કથા પરણ્યા વગરની માં. વિજય, જે આજે કલેક્ટર હતો અને સંપન્ન અને સન્માનિત જીવન જીવી રહ્યો હતો, એનું બાળપણ અનાથાશ્રમમાં વીત્યું હતું અને એને કલેક્ટરની પદવી મેળવવા માટે બહુ બધો સંઘર્ષ કરવો પડ્યો હતો. એ પોતે એક અનાથ અને ગરીબ માણસ રહી ચૂક્યો હતો, એટલા માટે એના મનમાં ગરીબો માટે ખાસ આત્મીયતા અને પ્રેમ હતો. એના ઘરની નોકરાણી સાવિત્રીને એ પોતાની માની જેમ જ ગણતો હતો અને સાવિત્રી પણ એના પર પોતાની મમતા વરસાવવામાં કોઈ કસર નહોતી છોડતી. માજી, તમે તો બહુ કામ કરો છો. આ ઘડપણમાં થોડો આરામ પણ કર્યા કરો. કંઈ પણ હોય બેટા, છેવટે તો હું આ ઘરની નોકરાણી જ છું ને. મારે કોઈ પણ રીતે કામ કરવું પડશે. મેં તમને ક્યારે નોકરાણી નથી માન્યા. તમને હંમેશા પોતાની માની જેમ જ ગણ્યા છે. વિજયની આ વાત સાંભળીને સાવિત્રી મનોમન વિચારે છે, બેટા, માની જેમ જ તું મને ગણે છે, પણ માં તો નથી માનતો ને. મારા મનને તો ત્યારે ટાઢક મળશે જ્યારે તું મને તારી સગ્ગી માં માનીશ. આના થોડા દિવસો પછી વિજય સુમન નામની એક છોકરી સાથે લગ્ન કરી લે છે અને સુમનના ઘરે આવવા પર સાવિત્રી એની સાથે પોતાની વહુ જેવો વર્તાવ કરવાની કોશિશ કરે છે, જે સુમનને જરા પણ ઠીક નથી લાગતું. જુઓ માજી, તમે નોકરાણી છો અને નોકરાણી બનીને જ રહો. મને પોતાની વહુ સમજવાની કોશિશ જરાય નહીં કરતા. અરે, એમાં શું થયું સુમન? આ ઘરડા છે અને હું એમને પોતાની માની જેમ જ ગણું છું. એ બધું તો બરાબર છે જી, પણ મારું મન એક નોકરાણીને એક સાસુનો દરજ્જો આપવા માટે જરાય પણ નથી માનતું. તો ઠીક છે, હું તમારા ઘરની નોકરાણી જ બનીને રહી લઈશ, પણ તમે બંને જણા ખુશ રહો. એ દિવસ પછી સાવિત્રી થોડી ઉદાસ અને ચૂપચાપ રહેવા લાગે છે, પણ વિજય માટેની એની સંભાળ અને મમતા ક્યાંય ઓછી નથી થતી. સુમનને એનો આ વર્તાવ પણ ગમતો નથી અને આ જ કારણે એના મનમાં સાવિત્રી માટે ખૂબ નફરત પેદા થવા લાગે છે. અરે વિજય બેટા, આ જો મેં તારે માટે મનપસંદ ખીર બનાવી છે. જરા તું ચાખીને તો જો. મેં ખાઈને જોઈ છે માજી, કંઈ ખાસ નથી બની. કાલે રસોઈ હું કરીશ. તમે વાસણ અને સાફ સફાઈનું કામ સંભાળજો, સમજ્યા? સુમનની આ વાત સાંભળીને સાવિત્રી અને વિજય બંને ચૂપ થઈ જાય છે અને આની સાથે જ સુમન સાવિત્રીને પોતાના ઘરેથી કાઢવાનો પાક્કો ઈરાદો કરી લે છે. તને તો હું જોઈ લઈશ દોશલી. કેટલા દિવસ હજુ આમની માં બને છે જોઉં છું. એ દિવસ પછી સુમન એને હજુ વધારે હેરાન કરવાનું શરૂ કરી દે છે અને પછી એક દિવસ સાવિત્રી જાતે જ એનું ઘર છોડીને જતી રહે છે. પણ સાવિત્રીના ઘર છોડી ગયા પછી પણ વિજયનો મોહ છૂટી નથી શકતો. એ રોજ જ એમના ઘરની સામે દૂર રસ્તા પર ઊભી રહી જાય છે અને આવતા જતા વિજયને જોયા કરતી. આની સાથે જ એક દિવસ, તમારા સાહેબ કેમ છે બેટા? બહુ સારા છે ને? હા, સાહેબ ઠીકઠાક છે. અને પેલા એમના પત્ની? એ પણ એકદમ મજામાં છે. બહુ સારી વાત છે બેટા. ઈશ્વર એ બંનેને લાંબી ઉંમર આપે, એમને મારી ઉંમર પણ લાગી જાય. આમ કહીને સાવિત્રી ત્યાંથી જતી રહે છે અને પછી થોડા દિવસ પછી એ જ સિપાહી વિજયને સાવિત્રી વિશે કહેતા જણાવે છે કે, સાહેબ, એ સાવિત્રી રોજ જ દૂર રસ્તા પર ઊભા ઊભા તમને જોતી જ રહે છે અને તમારા ખબર પણ પૂછતી રહે છે. આ શું કહી રહ્યો છે? હા સાહેબ, હું સાચું જ કહી રહ્યો છું. કોઈ નોકરાણી તો આવું ક્યારે નથી કરી શકતી. ચોક્કસ એનો તમારી સાથે કોઈ ગાઢ સંબંધ છે સાહેબ. આ સાંભળીને વિજયના મનમાં હલચલ મચી જાય છે અને પછી, આ વિચારવાવાળી વાત તો છે. સાવિત્રી સાથે મારો કોઈ સંબંધ નથી અને છતાં પણ એ મારા પર આટલી મમતા કેમ રાખે છે? આની પાછળ કોઈ રહસ્ય તો નથી ને? આ જ વિચારીને વિજય એ અનાથાશ્રમમાં જવાનો નિર્ણય લે છે જ્યાં એ મોટો થયો હતો. ત્યાં જઈને એ આશ્રમની સંચાલિકાને મળે છે અને, શું તમે મારી મા વિશે કંઈ જાણો છો આશાજી? જો તમે જાણતા હો તો મને કહો ને પ્લીઝ. જુઓ, એમને કહેવાની તો ના જ પાડી હતી, પણ જો તમે જાણવા જ માંગતા હો તો આજે કહી દઉં છું. હા હા, કહી દો પ્લીઝ. તમારી માં જીવતી છે
તમને જન્મ આપ્યા પછી એ જાતે જ તમને અહીંયા મૂકી ગઈ હતી. એ દિવસ પછી એ ક્યારેય તમને અહીંયા જોવા પણ નથી આવી, પણ તમારા ખર્ચા માટેના પૈસા દર મહિને આપતી રહી છે. આ સાંભળીને વિજય સ્તબ્ધ રહી જાય છે અને હમણાં ક્યાં હશે મારી માં? અને એ મને અહીંયા કેમ મૂકીને ગઈ હતી? આ બધું તો મને નથી ખબર. હા, પણ એમની એક ફોટો છે મારી પાસે. હું એ ફોટો તમને બતાવી શકું છું. આમ કહીને આશા વિજયને એની માનો ફોટો બતાવે છે. વિજયે ફોટોને જોતા જ અરે, આ તો સાવિત્રી છે. શું સાવિત્રી જ મારી માં છે? હે ભગવાન, આ શું થઈ ગયું? મારી માં મારી સાથે રહી અને હું અભાગ્યો એને મારા ઘરની કામવાળી સમજતો રહ્યો. આમ કહેતા કહેતા વિજય રડવા લાગે છે અને પછી સાવિત્રીને શોધવા માટે નીકળી જાય છે. પણ ઘણી જગ્યાઓએ શોધ્યા પછી પણ સાવિત્રી એને ક્યાંય નથી મળતી. હે ભગવાન, મને મારી ખોવાઈ ગયેલી માં સાથે મળાવી દે. હું મારી માં માટે તડપી રહ્યો છું. આ રીતે વિજય સાવિત્રીને ઘણા દિવસો સુધી શોધતો રહે છે અને પછી એક દિવસ સાહેબ, ગજબ થઈ ગયું. શું ગજબ થઈ ગયું? સાહેબ, તમારી ઘરે કામ કરવાવાળી એ ડોશી એક રસ્તા પર દુર્ઘટનામાં ગંભીર રૂપથી ઘવાઈ ગઈ છે અને કોઈ લાવારીસની જેમ સરકારી દવાખાનામાં પડી છે. હા, શું કહી રહ્યો છે? હું સાચું કહી રહ્યો છું સાહેબ. બહુ જ ખરાબ નસીબ છે એ બિચારી ડોશીના. આ સાંભળતા જ વિજય તરત દવાખાને પહોંચી જાય છે અને સાવિત્રીને વળગીને રડવા લાગે છે. માં, તે મારી સાથે આવું કેમ કર્યું માં? મારી સાથે રહીને પણ મને સાચું કેમ ના કહ્યું માં? હું મજબૂર હતી બેટા. એવી કઈ મજબૂરી હતી માં, જે તે મને જન્મ આપતા જ પોતાનાથી દૂર કરી દીધો હતો અને પછી મારી સાથે રહ્યા પછી પણ મને એકે વાર એમ ના કહ્યું કે હું તારી સગી માં છું. વિજયના વારંવાર આ જ સવાલ પૂછવા પર સાવિત્રીને એને સાચું કહેવું જ પડે છે અને એ કહે છે, હું પરણ્યા વગરની માં હતી દીકરા. એટલા માટે મારે તને મારા કાળજાના ટુકડાને મારાથી દૂર કરવો પડ્યો. બીજો કોઈ રસ્તો પણ તો નહોતો મારી પાસે. પણ તારી સાથે આવું બધું કેવી રીતે થયું માં? તારા પિતાનું અચાનક મૃત્યુ થઈ જવાને લીધે મારા દીકરા. અને પછી સાવિત્રી વિજયને બધી હકીકત જણાવી દે છે અને એ સાવિત્રીને પોતાને ઘરે લઈ જાય છે. સાવિત્રીની હકીકત જાણ્યા પછી સુમન પણ એની માફી માંગી લે છે અને પછી બધા સાવિત્રી, વિજય અને સુમન ખુશી ખુશી રહેવા લાગે છે.